આપ્યો જ નહીં બિચારા સાના રીતા હોય છે કોડવડ છે એનો આમ કરીને આમ કોડવડ આપે બોલો લ્યો મને મારા ભરતભાઈ છે કેમ છે ઈલા એ આમાં તારું નામ લખેલું છે ઈલા અત્યારે અમે આવી ગયા છીએ શોરૂમમાં ભાઈ ગાડી જોવા માટે અને ગાડી છે બે ત્રણ તો બધા ક્રિએટરો છે તો બધાને એક મેસેજ આપું તમારા કન્ટેન્ટ દ્વારા એક એવો મેસેજ મૂકજો હાલો એટ ફેમિલી કેમ છો બધા મજામાં તો નવા વિડીયો અંદર ફરીવાર તમારું હાર્દિક સ્વાગત છે તો ગુડ મોર્નિંગ જય માતાજી તો અત્યારે આપણે ફરીવાર પહોંચી ગયા છીએ ભાવનગરમાં જો કે હે ને હું ભાવનગર જ હતો પણ અહીંયાથી ને 2 દિવસ માટે હું આવી ગયો હતો પાછો નીચા કોટડા અને અત્યારે થોડુંક પાછું કામ આવી ગયું છે એટલે પાછો હું અત્યારે આવી ગયો છું ભાઈ ભાવનગર કારણ કે અત્યારે છે ને એક ફંક્શનમાં જવાનું છે અમારા કોળી સમાજના જે આપણા હું કહે પરસોત્તમભાઈ સોલંકી છે ને એની ટાઈપ મોટું મિટિંગનું આયોજન કરેલું છે હવે કઈ રીતનું છે એ બધું મને કંઈ ખ્યાલ નથી પણ બધાને કોળી સમાજનું અને જે કાંઈ યુટ્યુબ ઇન્ફ્લુએન્સર છે ને એ બધાનું કંઈક મોટું ઓલું રાખેલું છે તો હું છે મને બહુ ઝાઝી ખ્યાલ નથી પણ જઈને પછી ખબર પડે તો બેના રહેજો બાકી જોઈએ ને આવડા બધા હજી તૈયાર થાય છે જો એટલે આમે વ્લોગ હાલે જો હજી એને હવે બધા ગાડીઓ લઈને જાય છે કારણ કે એટલા બધા એને 4 વ્હીલમાં હમાય એમ નથી કોઈને ખોટું ન લાગે ને એટલે એને બધે ગાડીઓ લઈને તૈયાર થઈ હવે મને રીના બેને મેકઅપ કરી દીધો તે કે હારી ને હાલો તો બધા નીકળી હવે અત્યારે છે ને આપણે પહોંચી ગયા છીએ જે જગ્યાએ આવવાનું પણ બધા ઇન્ફ્લુએન્સર એને અત્યારે આવી ગયા છે જો તમને બતાવું એકવાર જો આ બધા જ અમને દેખાય ને બધા છે અત્યારે ઇન્ફ્લુએન્સર છે બધા યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામની અંદર કામ કરે અને અહીંયાથી ને અત્યારે ઇન્ટરવ્યૂ હાલે છે બધાનું બધા પોતપોતાના પરિચય આપે છે અત્યારે મારું નામ કૌશિક બાપણિયા છે અને ટ્રાવેલ બ્લોગર છું અને ડેઈલી લાઈફ પણ બ્લોગિંગ કરું છું યુટ્યુબ ઇન્સ્ટા ત્રણેય પેજમાં કામ કરું છું 2 ચેનલ છે યુટ્યુબ ચેનલ છે અને બસ નમસ્તે હું લાલજી સિયાલ આજે હું ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ બેની અંદર કામ કરું છું યુટ્યુબની અંદર મારે 4 થી 4.5 લાખ ફોલોવર્સ છે અને ઇન્સ્ટાગ્રામની અંદર પણ 2.5 લાખ જેટલા ફોલોવર થઈ ગયા છે અને ત્યારે હું અને મારી બેન બને છે ને અત્યારે કોમેડી વિડીયો પર કામ કરીએ છીએ અને લોકોને મનોરંજન પૂરું પડે છે મારું નામ છે સવિતા સિયાળ હું બનાવું છું ફરમાઈશ વિડીયો અને અમારા યુટ્યુબમાં 2 ચેનલ છે લાલજી લાઈફસ્ટાઈલ બ્લોગ અને લાલજી સિયાળ રીના પરમાર અને મારે ઇન્સ્ટાગ્રામમાં 4,60,000 કરતાં પણ વધુ ફોલોવર છે મારે યુટ્યુબમાં 2 ચેનલ છે અને અમે બંને કપલ આલ્બમ સોંગમાં કામ કરીએ છીએ 100 કરતાં પણ વધુ અમારા આલ્બમ સોંગ છે અને ઘણા સોંગ મિલિયનોમાં પણ છે બંને લાઈફસ્ટાઈલ બ્લોગ બનાવે છે કપલ બ્લોગ બનાવે છે અને બંને પોતાની સેપરેટ આઈડેન્ટિફિકેશન કરાવે છે સોશિયલ મીડિયા પર સ્વાગત અત્યારે આપણું થઈ ગયું છે અને આ રીતનું એક એવોર્ડ આપ્યો છે કોળી સેનાનો જેમાં આપણે આઈડીનું આખું નામ લખેલું છે તો આ રીતનું એક એવોર્ડ આપ્યો છે અને આ રીતનું છે ને ભાઈ એક ગિફ્ટ આપ્યું છે જો આમાં આપણું નામ લખેલું છે લાલજી સિયાળ અરે બેન જો એવોર્ડ ને એવું બધું લઈને વી આવ્યા છે નામ ને બધું એને આઈડી લઈને વી આવ્યા છે ને એવોર્ડ આવ્યો છે ને ગિફ્ટ આપીને યાર મને સમજાતું નથી આ ગિફ્ટની અંદર શું છે ને કંઈ ખબર નથી હવે આમ હળવું ગિફ્ટ છે હવે પણ કંઈક ખાસ વસ્તુ છે આપણે ઘરે જઈને આનું અનબોક્સિંગ કરશું આવડા બધા છે ને મોઢા આવેલા છે એટલે આવડાને એવોર્ડ બેવોર્ડ કંઈ દેવાના થતા નથી કાંઈ વાંધો નહીં એમ ક્યાં એવોર્ડ લેવા આવ્યા છીએ તો એ નથી કેવું હું બધાને આમાં શું કરો આવડાને દઉં તમે ખાવા આવેલા હે કે કોણ મને કાંઈ આવે ને આમ કરે એ હવે એની ભાષામાં તેમ કહેવાતું કોને અમને પૂછો ને તમે હું આમને યાર આવ્યો અમને પૂછો કોડવડ છે એનો આમ કરીને આમ કોડવડ આપે બોલો લ્યો અમારા કોડવડ અલગ હોય હા એ તમને સમજાય નહીં એવું છે ઘરે જઈને જમશું ઘરે જઈને જમશું એમ જોઈ લે જો તમે તાણ તો કરશો જોઈએ આગળ જોઈએ આગળ ના તમે તાણ કરશો તો જમી અમે કોઈ તાણ નહીં કરી તોય જમી તાણ કરવાનું છે કોઈ તાણ જ નહીં કરે તોય જમી લેશું અને અમે જો કૌશિકભાઈ ને એને એવોર્ડ આપી દીધો છે એવોર્ડ આપી દીધા છે કેવું લાગે કાંઈ ઘટે નહીં મજા જ આવે આપણે તો હવે ભેગા જોઈએ આ નવા નવા આવડા આ બધા ક્રિએટરો આવડા હતા ને ઘણા ટાઈમથી મળ્યા નહોતા આ બધા રખડાવ પાર્ટી હતી બરફમાંથી ડાયરેક્ટ કઈ પોગી ગયા બરફમાં વી ગયેલા હતા હમણાં અહીંયા એવા છે બાકી આવડા બધાને એવોર્ડ આવી જશે હજી એ તમારો એવોર્ડ ત્યાં જોયેલા આ વાહ મને કોઈ આપ્યું જ નહીં આપ્યો જ નહીં બિચારા સાના રીતા હોય છે તમારો આપી દેજો હશે જો મારો એવોર્ડ લેતો હતો હું મુદાઈ ગયા એક જ છે ને આપણે હા આવું છે આવડે બધી ને આપણી જાણીતી ટીમ છે એરિયાની જો વનરાજભાઈ વારો આવ્યો જો જાય ને જો તમે દેખાય ને બધા એને યુટ્યુબ
ઇન્ફ્લુએન્સર છે, બધા એને સોશિયલ મીડિયામાં વર્ક કરે છે. જો અમારા મારા ભરતભાઈ છે, કેમ છે? હા બસ મજામાં. અને એમની આખી ટીમ છે સોશિયલ મીડિયામાં. વિલેજ રસોઈ કરી ને અમારા મુકેશભાઈ કેમ છે? તો આપણે જાણીતા હોય ને આપણે મળાવીએ કોણ છે. શું લાગે ગિફ્ટમાં શું છે? વસ્તુ થોડી મળી હોય. એવું છે. હાલો ઘરે જઈને અનબોક્સિંગ કરીને બતાવીશું તમને શું છે. અનમલક હવયાવી મળે હગાવાલામાં હવ કોઈ પણ મારા ભાઈઓ વિનાનું નો ભળે અનદેખાય પ્રસંગ દુબળો એને ઉડે કાળા કાગડા જાજા હગા હોય જગતમાં પણ આપડા બધાય આપડા. અને દિવ્યેશભાઈ પાસેથી મને એક મને હકીકત છે. દિવ્યેશભાઈ અમારો હાડમાં વસી ગયેલી તમારી વાત છે. દિવ્યેશભાઈ ક્યાંય પણ સમાજમાં હોય કે રાજકીય ક્ષેત્રે પ્રવચન કરતા હોય એટલે એનો પેલો એક એના મોઢામાંથી એ વાત તો આવે કે હું સોલંકીનો દીકરો છું. અને અમે માથા દીધા છે એનો અમારા ઇતિહાસ છે. ત્યારે એક એ જે વછરાજ દાદા એમ કહેવાય વેગળ ગાયની વારે જવા માટે એમ કહેવાય કે મંગળ વર્તા હતા. છોરીના 4 ફેરામાંથી વરમાળા હેઠી મૂકી અને એ વછરાજ નીકળી ગયા હતા. અને ઈ એક સરસ મજાની બાઈ છે અને મારી યાદી કરવી છે. ત્યારે પોખણિયને પરણવાતની હવે રાણા તું રમતું મેલ. દિવ્યેશભાઈમાં પણ હકીકતે એમ કહે છે, ભટથી કહે છે કે ભાઈ હું સોલંકીનું સંતાન. જેમ દિવેશભાઈ કીધું કે અત્યારે જે બહેનો દીકરીઓ છે એના માટે ખાસ એક પ્લેટફોર્મ હોવું જોઈએ કે કોઈ સોશિયલ મીડિયાથી આગળ વધી શકે. તો ખાસ દિવેશભાઈ એ છે કે અત્યારે તમે અહીંયા ઘણા બધા ક્રિએટો બેઠો એમાં તમે નજર કરશો તો તમે 2 થી 3 બહેનો આવેલા દેખાશે. પણ મોટા ભાગે ઘરે અત્યારે એવી પરિસ્થિતિ છે કે બહેનોને અત્યારે આગળ નથી વધવા દેતા. મારી બેનને ખુદ એવું હતું કે ઘરેથી બધા ના પાડતા એક ફોટો પણ વોટ્સએપ સ્ટેટસમાં નહીં મૂકવાનો, કોઈ નથી વધવા દેતા. પછી મેં મારી બેનને કીધું કે તું કોઈનું સાંભળમાં, હું તારી હારે છું, તું આવ સોશિયલ મીડિયામાં. અને સોશિયલ અને ઘણા સમાજમાં, આપણા સમાજમાં એવું થાય છે કે બહેનોને કોઈ નથી આગળ વધવા દેતા. તો અત્યારે બધા ક્રિએટરોને અત્યારે એક નાની રિક્વેસ્ટ કરું છું કે તમારા કોઈ કન્ટેન્ટમાં એવું એક વિડીયો કન્ટેન્ટ બનાવજો કે તમારા ઘરે કોઈ આજુબાજુમાં કોઈ બહેનો દીકરી હોય, એ ઘણી ઉત્સાહ હોય કે હું પણ સોશિયલ મીડિયામાં આવું આગળ બધું વિડીયોઝ બનાવું, પણ એ આગળ નથી વધી શકતી કારણ કે એના દબાવ હોય સારા પોતે, એના કાકા હોય, એના દાદા હોય, કુટુંબમાંથી દબાવ હોય એવો કે આપણે આવું સારું ન લાગે આ સોશિયલ મીડિયામાં આવું તો એવું એક બધાને ઘરે ઘરે પ્રોબ્લેમ હોય છે. બેન દીકરીને કંઈક કરવું છે, કુકિંગમાં બનાવી છે ચેનલ છે, કોઈ બ્યુટીમાં બનાવી છે, ફેશન ડિઝાઇનમાં તમે કીધું એમાં પણ આગળ વધવું છે, પણ ઘરેની દબાવ મૂકવામાં આવે છે કે તમે આ વસ્તુ રહેવા દો, આપણે ખાલી રસોડામાં સારા લાગે, આ વસ્તુમાં નથી સારા લાગે. તો બધા ક્રિએટરો છે તો બધાને એક મેસેજ આપું, તમારા કન્ટેન્ટ દ્વારા એક એવો મેસેજ મૂકજો કે કોઈ દીકરીઓ છે જેને આગળ વધવું છે તો એ ચોક્કસથી આગળ વધીએ કે બસ એટલું કહેવા માંગુ છું. અને હું પણ બેનને આ રીતે સોશિયલ મીડિયામાંથી એવી રીતે જ લેવો છું કારણ કે મારા ઘરે આવી રીતનો માહોલ હતો. ઘણીવાર હું એ વસ્તુ આપણે સ્વીકારીએ છીએ કે ક્યાંક, પણ સૌથી પહેલી એક અવેરનેસ સમાજમાં શું હોવી જોઈએ કે મેં જેમ કીધું કે ઘણીવાર એવા પ્રશ્ન મારા સુધી આવે છે, તો એ પ્રશ્ન સ્ટોપ કરવા માટે તમે લોકલ હીરોઝ ક્યાંક ને ક્યાંક સમાજમાં અવેરનેસ તમે લાવો. અવેરનેસ એટલે એવું નહીં કે ભાઈ આપણે સોશિયલ મીડિયા કે એનાથી ફ્રીડમ નહીં, આપણે આપણી મર્યાદાને ધ્યાનમાં રાખી અને આપણા પરિવારને શું શોભે એ ધ્યાનમાં રાખીને. હા, પણ આપણે એવું નથી કે ભાઈ દીકરીઓને બંદિશમાં રાખે. દીકરીઓ એક લક્ષ્મી છે, આપણે કહે ને આપણા ઘરની ક્યાંક લક્ષ્મી છે. મારી દીકરી છે ડોક્ટર, એનો હું પગે લાગુ શું કરવા તો કે માતાજી છે, મારી પ્રગતિ છે, એનું નામ પ્રગતિ છે, એટલે કે ભાઈ મારી માતાજી છે. ઘરની દીકરીઓ છે, ઘરની વહુ છે કે ઘરની આપણી માં છે, ઘરે લક્ષ્મી સ્વરૂપ જ છે. એટલે એને તમે પ્રમોટ કરો, પણ સાથે સમાજની સાથે સંકલન રાખીને કે કાલ સવારે ક્યાંક બીજા રવાડે સમાજની સાથે એ હંમેશા જોડાઈને સમાજનો ઉજળું થાય છે. અને હું એમાં સમર્થન છું. અને દીકરીઓને તો આપણે ફેશન ડિઝાઇનિંગ, કુકિંગ્સથી લઈને સલૂન્સથી લઈને બધું શીખવું છું, બધા શણગારનું શીખવું છું. આપની વાતને હું બિરદાવું છું. ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. ત્યારે જે ફોટો પડ્યો છે ને એની આખી ફ્રેમ બનાવી નાખી છે ને અહીંયા આપી દીધી છે, પાછું બીજી વખત સન્માનિત કર્યું. જો ભાઈ આ રીતનો જે એવોર્ડ આપ્યો હતો ને આપણને એનો ફ્રેમ કરી નાખો, આ રીતનો સેટઅપ આપી દીધો છે ભાઈ. જો
મારા બેનને બતાવી તારો ફોટો કેવો આવ્યો જો ભાઈ અમારે સવિતા બેન એટલે આ થોડુંક બારીનું ઓલું આવે છે હા રેડી અત્યારે જમવામાં આવ્યું છે કે કાંઈક સૂપ છે કાંઈક મંચુરિયન છે અને અમે બધા ક્રિએટર થઈને અહીંયા હાલે છે વ્લોગિંગ બે જગ્યાએ વ્લોગિંગ કારણ કે એટલા બધા ક્રિએટર ભેગા થઈ જાય ને જા હોય એના મોબાઈલમાં વિડીયો શૂટ થાય હે એટલે કેક આવી ગઈ જો અહીંયા અત્યારે કારણ કે એને ભાઈનો બર્થડે હતો તો એને કેક કાપી છે દિવ્યેશભાઈના હાથે કેક આવી ગઈ છે હમકો ભી દે દો ભૈયા હા ઓકે તો ભાઈ જો કેક આવી ગઈ છે ખાઈ નથી કેક અને પછી બાકાજી બોલાવી નાસ્તા ગુલાબજાંબુ છે ને બીજી વાર મંગાવ્યા છે ગુલાબજાંબુ છે ને સામેવાળી પાર્ટી સોરી જાય છે અહીંથી વનરાજભાઈને એક ઉપાડી દે કેમ છું ના વાટકું જોવો ખાલી વાટકા જોવો કેટલા ભેગા કર્યા જોવો વ્યક્તિ 2 અને વાટકી 4 આવું છે બધું બીજી વખત મગાવ્યું તે મેળવ્યું અને હવે એને બધી ઓલું તો સ્ટાર્ટઅપ હતું હવે બધી શાકને ઓરિજિનલ આવ્યું છે હવે બાંકાજી બોલાવી દઈએ હાલો ફાઇનલી પેટ ભરીને જમી લીધા સીન છેલ્લે લાસ્ટમાં એને આઈસ્ક્રીમ આવી ગઈ છે ભાઈ આવડા બધા ઉપાડવા મીને આઈસ્ક્રીમ જો હું છું આઈસ્ક્રીમમાં મીઠું નાખું આવું બધું છે ભાઈ હાલો તો હે ને આઈસ્ક્રીમ ઉપાડી દો પતી ગયું પા તમારું સ્વીટ તમારું પડ્યું હા એક ખાધા બે બીજું મગાવ્યું ને ગુલાબજાંબુ કેટલા ખાધા ખબર કોઈ કહેતા નહીં ખાલી 5 ઓ અને અમારે છે ને સવિતાબેન અમે ના પડી છે ને તો 3 ગુલાબજાંબુ ખાઈ ગયા ના પાડી હતી મેં એને ગુલાબજાંબુ ન લેતી તોય 3 ગુલાબજાંબુ ખાઈ ગયા અત્યારે જમીન અત્યારે અમે ઉતરી છીએ નીચે અને અત્યારે એને કોમેડી વિડીયો એક શૂટ કરી નાખ્યો છે ઉપર અમારા મુકેશભાઈ સાથે અને અહીંયા જો તમે બધા આખી ટીમ ઊભી છે અમારી રાહ જોઈને કારણ કે અમે બધાની સાથે લઈને ત્યાં જવાનું છે કાર શોરૂમમાં જોવા માટે અત્યારે અમે આવ્યા હતા પીજીભાઈ ઘરે ને અહીંયા સોડા ને સાન બધી પીને અત્યારે નીકળી ગયા છે હવે પાછા શોરૂમે જવા માટે અને આ બધી ધુરેન્દ્રો ને થોડી ઘણી ગાડીની માહિતી હોય ને તો બધાને એને હારવાર લેતા જાય છે કારણ કે હે ને થોડીક જોતા આવી છે શોરૂમમાં ગાડીઓ અત્યારે અમે આવી ગયા છીએ શોરૂમમાં ભાઈ ગાડી જોવા માટે હે ને ગાડી છે 2-3 પણ કઈ ગાડી છે ને હજી નક્કી નથી થયું પણ જોઈએ છીએ કારણ કે મને ગાડી માહિતી નહીં વનરાજભાઈ બધું ડિટેલ્સ ને એવું લઈ છે અત્યારે જોઈએ છીએ અત્યારે કઈ ગાડી બુક થઈ આ શોરૂમે અત્યારે આવ્યા છે આપણે હવે એ શોરૂમે છે ને નીકળી ગયા છીએ અત્યારે આપણે થોડુંક હોસ્પિટલનું કામ છે ને તો ત્યાં જવાનું છે ત્યાં પતાવી બહુ ઘરે જઈને ત્યાંથી અત્યારે કોટડા નીકળવાનું છે અને 4 વાગી ગયા છે અત્યારે એટલે ટાઈમ લાગી જાય અને આવડા લોકોને હવે ક્યાં જવાનું ટાઈમ કાઢવાનો આવું બધું છે ચાલો હવે એને પેલા પેંડા બાકી રહે આપણા જો ભાઈ પેંડા ખાવ હોય તો ના છઠ્ઠીમાં આવવું પડશે આમ નહીં અને આવડા લોકોને કંઈક રિવાજ અલગ છે આપણે એને 6 દિવસમાં છઠ્ઠી થઈ જાય આવડાને વાર લાગે કે ગમે ત્યારે કરીએ કે એવું હોય એવું કઈ નથી કે ભાઈ 6 દિવસે કરવી જ પડે પેલા કદાચ કરતા હશે હવે ભાઈ નિરાંતે આપણે કાંઈ વાંધો નહીં હાલો આવજો તો આવજો તમે આવતા અઠવાડિયે ગાડી લીલી આવી પછી બાકુ રાઉન્ડ જ મારવા નીકળી જવું હોય બધી ગાડી ઈ હાટું લેવાય નહીં હા એમ પછી નીકળી જાય બધી આટો મરે તો અત્યારે અમે પહોંચી ગયા છીએ ઘરે અને હવે અહીંથી જવાનું છે ભાઈ સીધું કોટડા તો ટાઈપ ના હે ને પેલા કોટ બોટ બધી બાંધી લઈએ અને અમારા જેકભાઈ ની તો એને અહીંયા જ રોકાવાના છે કા હાલો ભાઈ એને અહીંયા રોકાવાના છે આ કેમ કેમેરા ક્વોલિટી એવી થઈ ગઈ હવે અમારે થોડુંક સવારે વહેલા કામ છે એવું છે એટલે નીકળવું પડે એવું છે તો ભાઈ અને એક વ્યક્તિ જો તમે ઘસ ઘસાટ ઊંઘે છે અને નિદ્રામાં છે જો અહીંયા ફૂલ નિદ્રામાં છે એવું બધું છે અને હવે છે ને અમે નીકળી તો અત્યારે છે ને વાગી ગયા છે 9:30 જેવું થઈ ગયું છે અત્યારે પહોંચી ગયા છે પણ ઘડિયાળ ટાઈમે નથી એટલે અત્યારમાં એને 12 ઉપર બતાવે છે 12 આજુબાજુ પણ ઘડિયાળ છે ને બંધ પડી છે જો કારણ કે પાવર પતી ગયો છે ઘડિયાળમાં અને એમાં મમ્મીની બધે જો જે લાવવાની બધી જોવે છે અત્યારે ગિફ્ટ ને રેખાબેન એવું બધી જોવે છે અને આ રીતની કંઈક ટ્રોફી ને એવું બધું મળ્યું હતું અને સાથે સાથે છે ને આ રીતની કંઈક જે ન્યા ફોટા પાડ્યા ને ન્યા ફ્રેમ કરાવી અને ત્યાં જ આપી દીધી પાછી જો આ મારી છે અને આ મારી બેનની છે જો તો આ રીતની ત્યાં જ જો ફ્રેમ કરાવીને આપી દીધી અને આ રીતના છે ને કંઈક 2 ગિફ્ટ છે મમ્મી હાલો તો ગિફ્ટ ખોલો તો શું છે અંદર જોઈ હજી મને ખબર નથી ગિફ્ટની અંદર શું છે એમ પણ કારની ઈચ્છા છે મેં કીધું કાલ ખોલી પણ મેં કીધું આજ જ ખોલે નથી જો અત્યારે મારી મમ્મી છે ને ખોલે છે અત્યારે ગિફ્ટ ખોલો ગમે કાગળ બાગળ તોડ નાખો તોડો હાલ તું બોક્સ નીકળ્યું
શું છે બોક્સમાં? માઇક? ના ના માઇક નહીં ભાઈ, કંઈક છે ભાઈ, હું છે નહીં કઈ ખ્યાલ નથી હવે. બોટલ? એ શું છે? હે ખોળો શું છે ઈ? હા બોટલ જ છે જો ભાઈ, જોરદાર હે ને બોટલ છે ભાઈ. આ આમાં ઈ જ છે ને, ખોલો તો. ઇલા એ આમાં તારું નામ લખેલું છે. ઈલા ઈ તમે જોયું યાર આ બોટલ ની અંદર નામ લખેલું છે. બોલો જો આ બોટલ માં જો સવિતા શિયાળ એવું લખેલું છે. જો આ રીતનું છે. કોળી સેના ક્રિએટર કન્ટેન્ટ ક્રિએટર શ્રી પરસોત્તમભાઈ સોલંકી એમના તરફથી છે, એટલે એનું બધું લખેલું છે. ઈ જ છે, આમાં ઈ હા તો એમાં ઈ જ છે ને એની અંદર મારું નામ છે. આમાં તો એને મારા બેન નું નામ છે સવિતા શિયાળ. હા ભાઈ યુનિક વસ્તુ છે હો કાંઈક. તો અત્યારે વાગી ગયા છે 10 ને આશા કરું છું કે આજનો વિડીયો તમને ગમ્યો છે. ગમ્યો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરતા જતો. મળે છે નવા વિડીયોમાં નવા દોસ્ત ને નવા ઉમંગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.